ગઢડા મામલતદાર કચેરી ખાતે 10 ગામડાઓના ખેડૂતોએ આપ્યું આવેદનપત્ર। ગઢડાના બોટાદ રોડ ઉપરથી રેલી કાઢી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા। સૌની યોજના અંતર્ગત લીબાડી, ઇત્રિયા અને ઘેલા ડેમમાં પાણી છોડવા કરી માંગ। ગોડકા, ઉગામેડી, અડતાળા, લાખણકા સહિતના ગામોમાં પાણીની કરી માંગ। સિંચાઈ માટે પાણી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી। જો પાણી નહીં મળે તો ખેડૂતોના ઘઉં, જીરું, કપાસ સહિતના પાકને થઈ શકે છે નુકસાન। જો 10 દિવસમાં પાણી નહીં આપવામાં આવે તો લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની આપી ચીમકી। પાંચસો હેરાન થાય છે અત્યારે 15-20 દિવસ થાય છે ને એટલે પીવાનું પાણી પણ કૂવામાં હાલમાં નહીં રહે। સર્વે કરવો હોય તો કરાવી લેવા। સરકાર સુધી આપશે। અનિરુદ્ધભાઈ મનોહરભાઈ શેખવા, ગઢડા। અનિરુદ્ધભાઈ, મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે, શું કારણ, શું માંગ? અમારી માંગ એ છે કે અમારે ગેલો ઇતરિયાની ઉપર ગેલો ડેમ આવેલો છે, ગેલો ઇતરિયા, અને આજે સુધી એની અંદર સૌની યોજના લિંક 2નું પાણી નાખવામાં આવે છે। આજે અમારે 3 મહિનાથી સતત હું તમને કહું રજૂઆતો ધારાસભ્યશ્રીને, માનનીય આત્મારામભાઈ પરમારને સાથે લઈ અને કુરજીભાઈ બાવળિયાને બે વખત અહીંથી ગાડીઓ ભરી રજૂઆત કરવા છતાં આજ પણ સુધી અમારે સૌની યોજનાનું પાણી અમારા ડેમની અંદર નાખવામાં આવેલ નથી, જેના હિસાબે અમારો ઊભો પાક 50% જેવો ફેલ ગયેલો હોય અને આજની તારીખમાં કે ઘાસચારાની મોટો પ્રોબ્લેમ ઊભો થઈ ગયેલો હોય તો આપ સરકારશ્રીને અમારી એ રજૂઆત છે કે આવતા 10 દિવસ 15 દિવસની અંદર અમારો ગેલો ઇતરિયા ડેમ ભરી દે, તો જેના કારણે અમારો પાક નિષ્ફળ ન જાય। નહીં તો અમારે ઉગ્ર આંદોલન કરી અને સરકારશ્રીનું ધ્યાન દોરવું પડશે। આગામી દિવસોમાં જો હું તમને કહું અમારી માંગ નહીં સંતોષાય તો અમે પાછા સીએમ સાહેબને રૂબરૂ મળશું, ધારાસભ્યશ્રીને સાથે લઈ જઈ અને આગળ કરશું। આગામી સમયની અંદર છતાં અમારો કાંઈ હું તમને કહું સંતોષાય નહીં તો અમે ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરશું। દેવજીભાઈ વાઘાણી, કયું ગામ? ગઢડા। સ્થિતિ એવી છે કે આ તડકાના ખેડૂતો હેરાન થાય છે, 3 મહિને રજૂઆત કરે છે, કોઈ પાણીની વ્યવસ્થા કોઈ કરાવી ક્યાં નથી, અને અત્યાર સુધી રજૂઆતો 3-4 ઠેઠ ગાંધીનગર સુધી કરી છે, અને લોકો રોજ ફરિયાદ કરે છે કે અમને પાણીની વ્યવસ્થા કરો। અમે આમ કાર્યકર્તા જ છીએ બીજેપીના। અત્યારે ઉનાળુ પાકમાં અત્યારે ખેડૂતના ખાસ કરીને નેણપોળા, ઘાસચારો, ખેડૂતને તલ હોય, બાજરી હોય, એ અત્યારે પાણી પૂરા થઈ ગયા, લાવેલો બધું હુકાવા માંડ્યું છે। અને આ અમારી રજૂઆત છે કે થોડા દિવસમાં આ કાર્યક્રમમાં જો કર્યા છે છતાંય જો પાણીની વ્યવસ્થા નહીં થાય તો આના ખેડૂતો આ તો થોડા છે, સામાન્ય 10% છે, પણ જલદ આંદોલન કરવામાં આવશે અને ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો। મારું નામ ભાનુભાઈ જે આહિર, ગઢડાનો હું રહેવાસી છું। અમારે કાયમ માટે આ છેલ્લા અમને 1.5 મહિનાથી એવી મહેનત કરવી છે। અમે કલેક્ટર સાહેબને પણ રજૂઆત કરી છે। અત્યારે અમે બધા ખેડૂત ભાઈઓ ભેગા આવ્યા છે, એટલે જેટલું બને એટલું સરકારને થોડા કાન ખોલો। સરકાર છે નિંદરમાં છે, ક્યારે જાગે અને ક્યારે અમારું બધું જે કાંઈ અમે આ પાણીનો પ્રશ્ન છે એનો હલ કરે। બાકી આજુબાજુમાં જોઈ લે કે કેટલી જગ્યાએ વેસ્ટ પાણી જાય છે। સ્થાનિક ધારાસભ્ય પાસે અમે 3 વખત ગયા, અમારા નહીં, કુરજીભાઈ બાવળિયા જે પાણી પુરવઠા મંત્રી છે એની પાસે અમે 3 વખત ગયા। એ ગમે ત્યાં અહીં આવે તો કે જોઈશું નહીં સ્વીકારે તો અમે બધા બેઠા છીએ આંદોલન માટે। આની સામું આંદોલન સિવાય બીજું કાંઈ કાર્ય જ નથી। પાણી વેસ્ટ જાય તો છતાં અમને પાણી નથી મળતું, બીજું તો અમારે શું કરવું?